આજના સમયમાં શિક્ષિત બેરોજગારી દેશ માટે ખતરા સમાન સાબિત થઈ રહ્યું છે અને યુવાનો સ્નાતક અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા છતાં નોકરી ન મળતા આવા યુવાનો નાસીપાસ થઈ જતા હોય છે। ત્યારે યુજીસી માન્ય અને નેશનલ સ્કિલ ક્વોલિટી ફ્રેમવર્ક માટે પાટણ સ્થિત શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ ખાતે 3 વર્ષના સ્નાતક કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં એગ્રીકલ્ચર, હોસ્પિટલ મેનેજમેન્ટ અને ટુરિઝમ મેનેજમેન્ટના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે। તેમજ 1 વર્ષમાં 2 ડિપ્લોમા કોર્સ છે, જેમાં મીડિયા અને એન્ટરટેનમેન્ટ તેમજ બ્યુટી અને વેલનેસનો ડિપ્લોમા કોર્સ ચલાવવામાં આવશે। તેમજ 6 મહિનામાં સર્ટિફિકેટ કોર્સ ઇન ફૂડ પ્રોસેસિંગ પણ ચલાવવામાં આવશે। આમ પાટણ કોલેજ ખાતે તમામ રોજગારલક્ષી કોર્સ શરૂ કરવામાં આવશે, જેમાં હાલ 150 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે, તેવું પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર LS પટેલે જણાવ્યું હતું। અમારી કોલેજની અંદર યુજીસી દ્વારા NSQF એટલે કે નેશનલ સ્કિલ ક્વોલિટી ફ્રેમવર્ક અંતર્ગત બીવોકના કોર્સ મંજૂર કરવામાં આવે છે। આ કોર્સ અમારા 3 લેયરમાં ચાલશે। એમાં 3 કોર્સ અમારા છે એ ડિગ્રી કોર્સ છે, 2 કોર્સ અમારા ડિપ્લોમા કોર્સ છે અને 1 કોર્સ સર્ટિફિકેટ કોર્સ છે। જે ડિગ્રી કોર્સ છે જે 3 વર્ષ ચાલશે એમાં ટુરિઝમ, હોસ્પિટલ મેનેજમેન્ટ અને એગ્રીકલ્ચરનો કોર્સ છે, જ્યારે ડિપ્લોમા કોર્સ છે એ મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ કોર્સ છે અને બ્યુટી એન્ડ વેલનેસનો કોર્સ છે, જ્યારે સર્ટિફિકેટ કોર્સ છે એ સર્ટિફિકેટ કોર્સ ઇન ફૂડ પ્રોસેસિંગ કોર્સ છે। હવે જ્યારે ડિગ્રી કોર્સ છે એમાં ધોરણ 5 પાસ કોઈ પણ વિદ્યાર્થીમાં એડમિશન લઈ શકશે, જ્યારે બાકીના કોર્સની અંદર કોઈ પણ ગ્રેજ્યુએટ એમાં એડમિશન લઈ શકશે। આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે અત્યારે પરંપરાગત ડિગ્રી પ્રાપ્ત કરવાથી બેકારીનો દર વધતો જાય છે, જોબ પ્રાપ્ત થતી નથી। બીજી બાજુ ઇન્ડસ્ટ્રીને જે પ્રમાણે જોબ જોઈએ છે એવા સ્કિલવાળા વર્કરો મળતા નથી, એના લીધે ઘણી મોટી ખાઈ ઊભી થઈ છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત જેમાં કોઈ મોટી ઇન્ડસ્ટ્રી જ નથી। એવા સમયની અંદર આ ઉત્તર ગુજરાતના યુવાનોને જો જોબ તરફ વાળવા હોય તો સ્કિલ બેઝ કોર્સ સિવાય કોઈ છૂટકો નથી। અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને યુજીસી સાથે મળીને દેશના યુવાનો સ્કિલ ડેવલપ થાય અને સ્કિલ બેઝ કોર્સ કરે તો એમને જોબ પ્રાપ્ત થાય એવાના પ્રયાસના ભાગરૂપે આ કોર્સની શરૂઆત કરી છે અને એ કોર્સ અંતર્ગત આપણા કુલ 6 કોર્સ આપણી કોલેજને પ્રાપ્ત થયા છે। કેટલી સંખ્યા છે? દરેકમાં 25 સંખ્યા લેવામાં આવશે અને મને ચોક્કસ ખાતરી છે, અમારો ટાઈઅપ પણ ચાલે છે ઇન્ડસ્ટ્રી સાથે કે આ કોર્સમાં કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરશે તો 50 કિલોમીટર વિસ્તારની અંદર જુદી જુદી જોબ એને પ્રાપ્ત થશે। સમગ્ર રાજ્યમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સતત લોકજાગૃતિ કેળવાય તેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને લોકોને ફરજિયાત માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી રહી છે અને કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક જ એકમાત્ર ઉપાય હોય રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત માસ્ક પહેરવા કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે અને તેનું કડક અને ચુસ્ત પાલન કરવા જિલ્લા વહીવટીતંત્રને આદેશ કરવામાં આવ્યા છે। ત્યારે પાટણ જિલ્લા કલેક્ટરે પણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને માસ્ક વગર ફરતા લોકો પાસેથી 1000 રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે, જેના પગલે પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકો સામે કુલ 1,07,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। પરંતુ બીજી તરફ દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના પાટણ શહેરના બગવાડા દરવાજા સહિત હાઈવે માર્ગો ઉપર લગાવવામાં આવેલા એક પણ બેનરમાં ક્યાંય પણ માસ્ક દેખાતું નથી। સાથે સાથે બગવાડા દરવાજા ખાતે લગાવવામાં આવેલ બેનરની પાછળ જ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બેનર લગાવી લોકોને માસ્ક પહેરો અને કોરોનાથી બચોની અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે તેને લઈ સરકારની કરની અને કથનીમાં ફરક હોય તેવું લાગી રહ્યું છે અને કાયદા કાનૂન માત્ર આમ જ જનતા માટે જ હોય તેવું લાગી રહ્યું છે। અત્રે નોંધનીય છે કે પાટણ નગરપાલિકા દ્વારા લોકજાગૃતિ કેળવાય તે હેતુથી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મહાપુરુષોની પ્રતિમાને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા અને જેમાં બાબા સાહેબ આંબેડકર, સિદ્ધરાજ જયસિંહ, સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા। પરંતુ પાટણ શહેરમાં લાવવામાં આવેલા ભાજપ સરકારમાં એક પણ મંત્રીના મોઢા ઉપર માસ્ક દેખાતું નથી। ત્યારે આ બાબતે પાટણ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભરત ભાટિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। પાટણ શહેરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને સંલગ્ન ઓફિસો દ્વારા તમામને આદેશ કરીને
પાટણ શહેરના પ્રજાજનો પાસે જેમને માસ્ક ન પહેરેલા હોય એમની પાસેથી 1,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવેલ છે. જિલ્લા વહીવટીતંત્રના આદેશથી આરોગ્ય વિભાગે પાટણ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર માસ્ક ફરજિયાત પહેરવાના અને માસ્કના સ્લોગન લગાવતા બેનરો પ્રકાશિત કરેલા છે. પરંતુ શરમની વાત એ છે કે બગવાડા દરવાજા ખાતે જે આરોગ્ય તંત્રએ જે માસ્ક પહેરવાના સૂચન કર્યા છે એની બાજુ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીના ફોટા સાથેના તમામ પદાધિકારીઓ માસ્ક વગરના ફોટા છે. અને ભારતીય જનતા પાર્ટીના આજ દિન સુધી દિવાળીના સ્નેહ મિલન થયા હોય, કોઈ મેળાવડા થયા હોય, વિજય ઉત્સવ થયા હોય અને એમાં પાટણ લોકસભાના સાંસદ એવા શ્રી ભરતસિંહ ડાભીનો હમણાં દિવાળીનો મેળાવડો હતો, એમાં પણ માસ્કના ધજિયા ઉડ્યા હતા. આ વાતો ફક્ત પ્રજાજનો માટે છે. ભારતીય જનતા પાર્ટી ફક્ત સૂચનો કરે છે પણ પોતે પણ અમલ કરતી નથી. એ શરમજનક બાબત કહેવાય. તેમજ પાટણ શહેરમાં લોકો માસ્ક પહેરે એવા સારા ઈરાદાથી પાટણ નગરપાલિકા દ્વારા એક સંયુક્ત ઝુંબેશ ચલાવવામાં આવી હતી. એમાં પાટણ નગરમાં આવેલ તમામ મહાનુભાવોના પ્રતિમાને માસ્ક પહેરાવીને એક સારો સંદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ શરમની બાબત એ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જે શાસકો ખરી એ જ આનો કરતા નથી. પરંતુ શરમની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જ આ નિયમનું પાલન કરતા નથી. ધાનેરામાં સેકન્ડ વેવ કોરોના અસર કરે એ પહેલા તંત્ર એક્શનમાં આવ્યું છે. રવિવારે પાલિકા દ્વારા ગુમાસ્તા ધારાનો સખત અમલ કરાવવામાં આવ્યો. નાયબ કલેક્ટરની સૂચના મુજબ આજે પાલિકાની ટીમ બજારમાં એક્શનમાં જોવા મળી હતી. નગરપાલિકા એક્શનમાં આવતા શહેરના રસ્તાઓ અને બજારો સુમસાન જોવા મળ્યા હતા. થરાદ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલા જે વાહનો પડ્યા છે તે વાહનોમાં અચાનક આગ લાગતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને આગને બુઝાવવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ આગ કાબૂમાં ન આવતા થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. સાથે સાથે આ કેનાલ ખેડૂતોને નુકસાન વેઠવવાનો પણ વારો લાવતો હોય છે અને સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે પણ વાવ તાલુકાના નેસડા ગામની માઇનોર કેનાલમાં 20 ફૂટ જેટલું ગાબડું પડતા 3 એકર જેટલા ખેતરમાં વાવેતર કરેલા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ગાબડું પડતા હજારો લીટર પાણીનો પણ વેડફાટ થઈ જવા પામ્યો છે. એક તરફ સરહદી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું, જેને લઈને ખેડૂતો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી રહ્યા છે, તો બીજી તરફ આવી જ રીતે કેનાલમાં ગાબડા પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા પાલનપુર ખાતે બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ હતી. કોવિડ-19ની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા કલેક્ટરશ્રીએ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વિવિધ સામાજિક ધાર્મિક પ્રસંગોના આયોજનની શક્યતાઓમાં જોતા કોવિડ-19ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરાવવું અનિવાર્ય છે. જે ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં આવા કોઈપણ જાહેર મેળાવડા સામાજિક પ્રસંગો યોજાનાર હોય જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાની શક્યતા હોય તેવી જગ્યાએ ગ્રામ્ય કક્ષાએથી તલાટીશ્રીઓ, સરપંચશ્રીઓ વગેરે દ્વારા તથા નગરપાલિકા વિસ્તારના વોર્ડ ઇન્સ્પેક્ટર વગેરે દ્વારા ફરજિયાતપણે તાલુકા કક્ષાએ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં તેમણે જણાવ્યું હતું. જિલ્લાના કોઈપણ વિસ્તારમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થતો હોય તેવો કોઈપણ બાબતો ધ્યાનમાં આવે ત્યારે સંબંધિત વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારી, આરોગ્ય અધિકારીને તાત્કાલિક અસરથી કોવિડ-19ની SOP મુજબની કાર્યવાહી કરી અસરકારક પગલાં લેવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. આ બાબતે જરૂર જણાય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જરૂરી હુકમો કરવા અને આવા હુકમના ભંગના કિસ્સાઓમાં રિપોર્ટિંગમાં બેદરકારી કિસ્સામાં જવાબદાર વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જરૂરી પગલાં ભરવા સુધીના કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ તમામ પ્રાંત અધિકારીઓને કડક સૂચના આપી હતી. કલેક્ટરશ્રીએ કોરોના સંક્રમણ અટકાવવા સઘન સર્વેલન્સ પર ભાર મૂકતા જણાવ્યું કે જે વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે તેવા વિસ્તારો, શહેરો અને ગામડાઓમાં સઘન સર્વેલન્સ ચાલુ રાખી તે વિસ્તારમાં કોઈ શંકાસ્પદ દર્દી જણાય તો તાત્કાલિક તેને સારવાર મળે તેની ખાસ કાળજી રાખી કલેક્ટરશ્રીએ માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂંકનાર સામે
દંડ વસૂલવા સહિતના કડક પગલાં લેવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે તમામ પ્રાંત અધિકારીઓને આ અંગે બેઠક કરવા તથા માઇક્રો લેવલ અસરકારક કામગીરી કરવા જણાવ્યું હતું. સમીક્ષા બેઠકમાં કલેક્ટરશ્રીએ આનંદ પટેલે જણાવ્યું કે સઘન સર્વેલન્સ સાથે આયુર્વેદિક ઉકાળા વિતરણ, કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ વોર રૂમથી જિલ્લાની કોવિડ હોસ્પિટલો, કન્ટેનમેન્ટ ઝોન, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત પબ્લિક મૂવમેન્ટ પર સીસીટીવીના માધ્યમથી વોચ રાખવી, કોવિડ પોઝિટિવ દર્દીઓ અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓનું પણ નિયમિત ફોલોઅપ, પોઝિટિવ દર્દીઓનું રોજે રોજ મોનિટરિંગ અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ, હોમ આઇસોલેશન રાખેલા દર્દીઓને પણ નિયમિત સહિત માઇક્રો કન્ટેનમેન્ટમાં સરકાર દ્વારા સૂચવેલ માર્ગદર્શિકા અને જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અજય દહિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર મનીષ ફેન્સી, એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર N.K. ગર્ગ, આરોગ્યના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદ